બિરાજમાન નારાયણ મુનિદેવની છત્ર છાયામાં ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે જેમની સ્થાપના કરી છે એવા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ એવં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આંતરરાષ્ટ્રીય ધોરણે જેનું આયોજન આપણે કરેલું છે એવા મહારક્તદાન કેમ્પના શુભ પ્રસંગે ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વે રક્તદાતાઓ અને સર્વે આયોજક સમિતિના તમામ અમારા યુવાનો બધાને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। વાલા ભક્તો, આપણી ભારતીય સનાતન વૈદિક ધર્મની પરંપરા એને આપણને ખૂબ ઉમદા માર્ગ શીખવાડ્યો છે। આ જીવન એ આપણને બહુમૂલ્ય પ્રાપ્ત થયું છે, પણ આદર્શ જીવન કોને કહેવાય? તો કે જીવન મળ્યા પછી, આપણને મનુષ્ય જન્મ મળ્યા પછી જીવાત્મા પોતાના આત્મકલ્યાણનું સાધન કરે, ભગવાનના રાજીપાનો અધિકારી બને, ત્યારે એનું જીવન એ સફળ થયું કહેવાય। અને ભગવાનનો રાજીપો કઈ રીતે મળે? તો ભગવાન સ્વામિનારાયણે વચનામૃત આદિ ગ્રંથોની અંદર એ વાત સમજાવી કે ભગવાનના ગમતાની અંદર જીવાત્મા જ્યારે રહે ત્યારે એના પર ભગવાન વિશેષ રાજી થતા હોય છે। અને ભગવાને પોતાને શું ગમે છે એ વાતને શાસ્ત્રોની અંદર બહુ સ્પષ્ટ રીતે બતાવી છે। મહારાજ કે અમને કેવો ભક્ત ગમે? તો મહારાજ કીધું કે જે અમારી ભક્તિ કરે, અમારી બાંધેલી મર્યાદા, અમારી આજ્ઞામાં અનુવર્તે, એના ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ। વળી મહારાજે કીધું કે અમારી શિક્ષાપત્રીનું પાલન કરે, એ આલોક અને પરલોકમાં સુખીઓ થશે, એના ઉપર અમે ખૂબ રાજી થઈએ છીએ। અને એ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને બે પ્રકારના ઉપદેશો આપ્યા છે। એક, આત્મકલ્યાણ માટે ભગવાનની ઉપાસના ભક્તિ કરવી। મહારાજ કીધું કે જો કોઈ ભક્તિ ન કરે તો સિદ્ધ દશાને પામ્યો હોય તો પણ અધોગતિને પામે છે, એટલે ભક્તિનું મહાત્મ્ય મહારાજે બતાવ્યું। અને એ જ રીતે ભગવાને માનવ સેવાનું, સમાજ સેવાનું પણ મહાત્મ્ય બતાવ્યું। સેવા મુક્તિશ્ચ ગમ્યતામ, મુક્તિનો માર્ગ સેવાથી થાય છે। ભગવત સંબંધી જ્યારે સેવા કરીએ ત્યારે આપણને મોક્ષ પદની પ્રાપ્તિ થાય, અને સમાજ માનવતા સંબંધી જ્યારે સેવાનું કાર્ય કરીએ ત્યારે આપણા ઉપર ભગવાનનો રાજીપો મળે, સંસારની અંદર યશ, કીર્તિ અને મનને શાંતિ પ્રાપ્ત થાય છે। આજે એવા સિદ્ધાંતને અનુસરીને પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા અને પ્રેરણાથી આપણે સમગ્ર સંપ્રદાયની અંદર, દેશ વિદેશની અંદર આ વર્ષને ભક્તિ પર્વ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ, જેમાં ભક્તો પોતાની યથાશક્તિ ભગવાનના મહામંત્રની ધૂન, કથા, કીર્તન, વંદોના પાઠ, વચનામૃત પાઠ, હનુમાન ચાલીસાના પાઠ વગેરે આયોજન કરીને ભગવાનને રાજી કરવાનો સુંદર દાખલો કરી રહ્યા છે। ત્યારે એની સાથે સાથે પૂજ્ય મહારાજશ્રીને એવો સંકલ્પ થયો કે આપણે માનવ સમાજ લક્ષી પણ કંઈ કાર્ય થવું જોઈએ, અને એમની પ્રેરણાથી આપણે આ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અત્યારે આ સમયે, આ ઘડીએ 7 દેશોની અંદર 115થી વધારે સ્થાને અત્યારે હરિભક્તો, માનવ સેવાના સેવાભાવી ભક્તો એ આ રક્તદાન કરી રહ્યા છે। મને અહીંયા માહિતી મળી, આપણે અહીંયા આગળ 500 જેટલા યુનિટ અહીંયા આગળ રક્તદાન થયું છે। ખૂબ યુનિટ અહીંયા આગળ રક્તદાન થયું છે, ખૂબ અભિનંદન છે। જે ઉત્સાહથી, જે બળથી આપણે ભગવાનની ભક્તિની અંદર આપણે અગ્રેસર કાયમ રહીએ છીએ, આ બધા સત્સંગ સમાજને અમે વ્યક્તિગત જાણીએ છીએ અને અમને ખબર છે કે ભગવાનની સેવાનું જ્યારે જ્યારે કોઈ અવસર આવે ત્યારે તન, મન, ધનથી ઉદાર હાથે ભક્તો એની અંદર જોડાઈ જાય છે। એ જ રીતે માનવ સેવા લક્ષી જ્યારે મહારાજશ્રીએ સંકલ્પ કર્યો ત્યારે એની અંદર પણ તમે બધા એ જ ઉદાર હાથે તમે બધા એની અંદર જોડાયા છો, એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। વધારે સમય નથી લેવો, સવારથી અમે કહીએ છીએ એક જ વાત કે આજે ઉપદેશ દેવાનો સમય નથી, કર્મ કરવાનો સમય છે। આજે આપણે બધાએ કામ કરવાનું છે, બરાબર? એટલે આપણે કામ કરવાનો આજે અવસર છે અને તમે બધાએ ખૂબ નિષ્ઠાથી સેવા કરો છો। આ કેમ્પની અંદર અમારા લક્ષ્મીનારાયણ યુવક મંડળના તમામ સભ્યો અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। ખૂબ સુંદર કામ તમે આયોજન કરી અને આ કાર્યને સફળ કરવા મહેનત કરી છે। બધા દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। વાલા ભક્તો, આ લોહીદાન આપણે રક્તદાન કરીએ છીએ ને આ જીવનદાન છે, કારણ કે આપણા લોહીથી તમે 3 જીવનને તમે એક સાથે બચાવવાનો આપણને અવસર મળ્યો છે। ત્યારે આવું સુંદર ઉમદા કાર્યની અંદર બધા સહભાગી થયા છો, એમને પણ ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ। જેમના સહયોગથી આ કાર્ય સફળતાથી આપણે કરી શક્યા છીએ એવા જે
બ્લડ બેંકના મેડિકલ સ્ટાફ, એમના બધા અહીંયા ઉપસ્થિત જે સભ્યો છે એમને પણ ખૂબ ખૂબ અમે અંતરના આશીર્વાદ અને અભિનંદન આપીએ છીએ. તમારા સહયોગથી આ માનવ સેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે ત્યારે એમને પણ અમે ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ આપીએ છીએ. વધારે સમય નથી લેવો, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આપણા સૌ પર આવા ને આવા રાજી થાય. હમણાં અમે વાત કરી કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે દેનારમાં છીએ. આમ તો સમય ક્યારે કોનો કેવો હોય કોઈ નિર્ધાર નથી, પણ ભગવાને અત્યારે આપણને એવી તક આપી છે કે આપણે દેનાર છીએ, લેવા માટે નથી. તો આપણા ઉપર એ ભગવાનની કૃપા છે કે આપણે કોઈને મદદરૂપ થઈ શકીએ છીએ, કોઈને આપણે અનુરૂપ થઈ શકીએ છીએ, કોઈને આપણે સહાયરૂપ થઈ શકીએ છીએ. એ ભગવાનનો બહુ મોટો રાજીપો છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કાયમ આપણા ઉપર આવા રાજી રહે કે હંમેશા આપણે સમાજને ઉપયોગી થતા રહીએ, માનવતાને ઉપયોગી થતા રહીએ. તો આજના દિવસે નારાયણ મુનિ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદનો પ્રાર્થના કરીએ કે આપણું આ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય અને પુનઃ એક વખત આપણા ડોક્ટરના તમામ જે અહીંયા બ્લડ બેંકનો સ્ટાફ, અમારા યુવક મંડળના સભ્યો, આયોજકો અને તમામ દાતાઓને અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપી અમે ભગવાનને પ્રાર્થના કરીએ. ભગવાન બધાને સુખિયા રાખે અને સર્વને ભગવાન મનોરથ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજય પ્રસાદજી મહારાજ, અશોકાદીવાળા માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.